મિત્રો હવે પછી આપણે સૂળ ત્વચી સમુદાયની વાત કરવાના છે। હવે એનો જે શબ્દ છે સૂળ ત્વચી એટલે કે ત્વચામાં સૂળ જેવી રચના આવેલી છે, તો એટલા માટે એને સૂળ ત્વચી સમુદાય તરીકે ઓળખવામાં આવે છે। એને ઇંગ્લિશમાં ઇકાઇનોડર્મેટા તરીકે ઓળખવામાં આવે છે। તો એની બાહ્ય જે ત્વચા છે એ અસ્થિકાઓ કે તક્તિઓની રચના ધરાવે છે, એટલા માટે જ એને સૂળ ત્વચી સમુદાય તરીકે ઓળખવામાં આવે છે। વસવાટની દ્રષ્ટિએ વાત કરીએ તો બધા દરિયાઈ પ્રાણીઓ છે, પાણીમાં રહેતા પ્રાણીઓ છે અને મોટે ભાગે ખારા પ્રાણીઓમાં રહે છે। શરીર જે છે એ અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે છે। ત્રિગર્ભસ્તરી છે પ્રાણીઓ। હવે સંમિતિની વાત કરીએ તો પુખ્ત પ્રાણી છે એ અરીય સંમિતિ ધરાવે છે, જ્યારે એનું જે ડીંબ છે એ ડીંબ દ્વિપાર્શ્વ સંમિતિ ધરાવે છે। દેહકોષ્ઠી પ્રાણીઓ છે, મુખની રચના વક્ષ બાજુએ અને મળદ્વાર પૃષ્ઠ બાજુએ। એ રીતે પાચન તંત્ર જોવા મળે છે। આગળ વાત કરીએ તો જલવાહક તંત્ર કે જે નલિકામય છે તે આ સમુદાયની વિશિષ્ટતા છે। જલવાહક તંત્ર એટલે કે એની અંદર જે એના શરીર છે, એના જે હસ્ત છે 5, એની અંદર નલિકાઓ આવેલી છે અને એ નલિકામય જલવાહક તંત્ર છે જે પ્રચલનનું કામ કરશે, ખોરાક ગ્રહણનું કામ કરશે, તેમજ ખોરાક વહનનું અને શ્વસનના। હા, તો આપણે વાત કરતા હતા જલવાહક તંત્ર કે જે નલિકામય છે અને એ આ સમુદાયની વિશિષ્ટતા છે। કેમ કે એ પ્રચલનનું કાર્ય પણ કરે છે, ખોરાક ગ્રહણ માટે પણ ઉપયોગી છે, ખોરાકના વહન માટે પણ ઉપયોગી છે અને સાથે સાથે શ્વસનનું કાર્ય પણ કરે છે। એટલે એમ જોઈએ તો ઉત્સર્જન, શ્વસન, પ્રચલન, પરિવહન બધા જ કાર્ય જલવાહક તંત્ર દ્વારા થાય છે। એટલે બાકીના જે કઈ તંત્ર છે એની એટલી જરૂરિયાત રહેતી નથી, એટલે કે ઉત્સર્જન તંત્રનો આ સમુદાયના પ્રાણીઓમાં અભાવ છે। હવે પ્રાણીઓ જે છે એ એકલિંગી પ્રાણીઓ છે, એટલે કે લિંગભેદ જોવા મળે છે। નર અને માદા અલગ પ્રાણીઓ છે। શરીરની બહારની બાજુએ ફલનની ક્રિયા થાય છે, એટલે કે બાહ્ય ફલન જોવા મળે છે અને જે કઈ ફલિતાંડ ને અંતે ડિંબની રચના બને છે અને ડિંબ વિકાસ બાદ એ પુખ્ત પ્રાણીમાં ફેરવાય છે, એટલે એનો જે વિકાસ છે એને આપણે પરોક્ષ વિકાસ તરીકે ઓળખીશું। આ સમુદાયના પ્રાણીઓ કયા છે તો કે સ્ટારફિશ કે જેને આપણે તારા માછલી તરીકે ઓળખીએ છીએ, સમુદ્ર કાંકડી, સમુદ્ર કમળ, સાગર ગોટા કે જે બધા પ્રાણીઓ અરીય સંમિતિ ધરાવે છે। આ તમે બધા પ્રાણીઓને જુઓ તો એ અરીય સંમિતિ ધરાવે છે, પણ એમના જે ડીંબ હોય છે એ દ્વિપાર્શ્વ સંમિતિ ધરાવે છે। તો એ સાથે આપણી આ સમુદાયની વાત પૂરી થાય છે। સૌથી પહેલા જોઈએ સામી મેરુદંડી। હવે ખરેખર એને નામ આપ્યું છે સામી મેરુદંડી, પણ એને
અમેરુદંડીમાં સમાવવામાં આવ્યો છે. એટલે મેરુદંડી સમુદાયમાં આને નથી સમાવવામાં આવ્યો અને અલગ રીતે મૂક્યો છે. એટલે આપણે કહી શકીએ કે એને અમેરુદંડીમાં સમાવવામાં આવ્યો છે. હવે પ્રાણીઓ જે છે એ કૃમિ જેવા, આકૃતિમાં તમે જોઈ શકો છો કે બધા કૃમિ જેવા પ્રાણીઓ છે અને દરિયાઈ પ્રાણીઓ છે. એટલે મોટે ભાગે બધા દરિયામાં પાણીમાં જ રહે છે અને નાના સમૂહ એટલે કે નાનું જૂથ છે અને મોટે ભાગે એ ટ્યુબવાસી પ્રાણીઓ છે કે ટ્યુબમાં રહેનારા પ્રાણીઓ છે. હવે આગળ જે લક્ષણોની વાત કરીએ તો અખંડીય પ્રાણીઓ છે એમ જોઈએ તો અંગતંત્ર સ્તરીય આયોજન, દ્વિપાર્શ્વ સમમિતિ, મધ્ય અક્ષેથી કાપતા બે ડાબા અને જમણા સરખા ભાગોમાં વિભાજિત થાય, ત્રિગર્ભસ્તરી પ્રાણીઓ અને દેહકોષ્ઠધારી પ્રાણીઓ એટલે કે સાચી શરીર ગુહા જોવા મળે છે. શરીર નળાકાર છે. તમે આકૃતિમાં જોઈ જ શકો છો કે શરીર નળાકાર છે. અગ્રભાગે સૂંઢ આવેલી છે અને ત્યાર પછીનો ભાગ ગ્રીવા કહેવાય છે અને ત્યારબાદ લાંબુ ધડ ધરાવે છે. એટલે 3 ભાગોમાં વિભાજિત છે: સૂંઢ, ગ્રીવા અને ધડ. શરીરની અંદર જે પરિવહન તંત્ર છે એ ખુલ્લા પ્રકારનું છે અને સૂંઢ ગ્રંથિ આવેલી છે. જે સૂંઢનો ભાગ છે એ ભાગે સૂંઢ ગ્રંથિ આવેલી છે કે જે ઉત્સર્ગ અંગ એટલે કે આશ્રુતિ નિયમન અને જળ નિયમનનું કાર્ય કરે છે. શ્વસનની જે ક્રિયા છે એ ઝાલરો દ્વારા થાય છે. એટલે ઝાલરો આવેલી છે. પાણીમાં રહેતું પ્રાણી છે માટે શ્વસન ઝાલરો દ્વારા થાય છે. લિંગભેદ જોવા મળે છે એટલે કે નર અને માદા અલગ પ્રાણીઓ તરીકે જોવા મળે છે. ફલનની ક્રિયા શરીરની બાહ્ય બાજુએ થતી હોવાથી બાહ્ય ફલન કહેવાય છે અને પરોક્ષ ગર્ભ વિકાસ એટલે કે ડિંબ અવસ્થા બાદ પુખ્ત પ્રાણીમાં ફેરવાય છે. એટલે કે સીધે સીધું જે બાળક જન્મવું જોઈએ પુખ્ત પ્રાણી જેવું દેખાતું નથી. એટલે એનો વિકાસ જે છે એને આપણે પરોક્ષ ગર્ભ વિકાસ તરીકે ઓળખીશું. ઉદાહરણ તરીકે બાલાના ગ્લોસસ અને સેકોગ્લોસસ. અહીં આજે પ્રાણીનું શરીર દોરવામાં આવ્યું છે એ છે બાલાના ગ્લોસસ. તો એ સાથે આપણી સામી મેરુદંડીની વાત પૂરી થાય છે. આગળ હવે આપણે વાત કરવાના છીએ સામી મેરુદંડી પછીનો જે સમુદાય છે એ મેરુદંડી. ઇંગ્લિશમાં એને કોર્ડેટા તરીકે ઓળખવામાં આવે છે. હવે મેરુદંડ ધરાવતા પ્રાણીઓ આપણે લક્ષણમાં મેરુદંડ તરીકે જોયું જ છે કે જે લાંબા દંડ જેવી રચના આવેલી હોય તે આપણે મેરુદંડ તરીકે ઓળખીએ છીએ. તો અહીં આ પ્રાણીઓ મેરુદંડ ધરાવતા હોવાથી એ પ્રાણીઓને મેરુદંડી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આ બધા પ્રાણીઓ હવે પછીના જે છે એ મેરુદંડી પ્રાણીઓ છે. તો એની આગળના જે કંઈક આપણે સમુદાય બધા જોયા એમાં મેરુદંડની કશે વાત નહીં આવતી ન હતી. એટલે એ બધા જે સમુદાય છે એને આપણે અમેરુદંડી તરીકે ઓળખીશું. તો અહીં મેરુદંડી સમુદાયના પ્રાણીઓના લક્ષણ જોઈએ તો પૃષ્ઠ બાજુએ પોલું ચેતારજ્જુ એટલે કે જે મેરુદંડ છે એ ક્યાં તો જીવનકાળ દરમિયાન મેરુદંડ સ્વરૂપે રહે અથવા તો એ મેરુદંડ આગળ જતા કંકાલ બને એટલે કે કરોડ સ્તંભ બને. તો એની અંદર જે ચેતાતંત્રના ભાગ તરીકે જે અંગ આવેલું હોય એ ચેતારજ્જુ છે. એટલે કે પોલું ચેતારજ્જુ એટલે એનો ભાગ જે છે ચેતારજ્જુનો એ નક્કર નથી, પૂરેપૂરો ભરાયેલો નથી પણ અંદરથી એ પોલું છે. તો એ જે આવેલું છે એ પૃષ્ઠ બાજુએ છે પોલું ચેતારજ્જુ અને કંઠનળીની જગ્યાએ ઝાલર ફાટો આવેલી છે. એ ઝાલર ફાટોની હાજરી મેરુદંડી સમુદાયના બધા પ્રાણીઓમાં જોવા મળે છે. દ્વિપાર્શ્વ સમમિતિ, ત્રિગર્ભસ્તરીય એના બધાના અર્થ આપણે આગળ જોઈ જ ગયા છે. અંગતંત્ર સ્તરીય આયોજન, દેહકોષ્ઠ ધરાવતા પ્રાણીઓ અને બંધ પરિવહન તંત્ર ધરાવતા પ્રાણીઓ અને પશ્ચગુદાપુચ્છ એટલે કે મળદ્વાર પાછળની બાજુએ જે મળદ્વાર આવેલો હોય એ જગ્યાએ પૃષ્ઠ બાજુએ એ પુચ્છ ધરાવે છે. તો આપણે મેરુદંડીની આગળના જે કંઈક સમુદાય જોયા એ બધા અમેરુદંડી હતા. તો એ બેમાં શું તફાવત જોવા મળે છે મેરુદંડી અને અમેરુદંડી એને આપણે જોઈશું.
તો મેરુદંડી સમુદાયના પ્રાણીઓમાં મેરુદંડ હાજર હોય છે. અમેરુદંડી પ્રાણીઓના સમુદાયના પ્રાણીઓમાં મેરુદંડી ગેરહાજર હોય છે. મેરુદંડ ગેરહાજર હોય છે. અહીં મેરુદંડી સમુદાયના પ્રાણીઓ પૃષ્ઠ બાજુએ પોલું, એકવડું અને મધ્યસ્થ ચેતાતંત્ર ધરાવે છે. જ્યારે અમેરુદંડી પ્રાણીઓમાં કદાચ ચેતાતંત્ર અમુકમાં નથી આવેલું અને જેમાં આવેલું હોય એ વક્ષ બાજુએ આવેલું હોય, નક્કર એટલે અંદરથી પોલું નથી, અને બેવડું. હવે એકવડું અને બેવડું એટલે શું? તો આપણે દાખલા તરીકે આ રીતે દોરીએ તો કે એકવડું છે, પણ એની જગ્યાએ આ રીતે ચેતાકંદો આવેલા હોય ને એ ભાગ આમ બંને બાજુથી જોડાયેલા હોય તો એને આપણે બેવડું કહીશું. તો અમેરુદંડીમાં ચેતાતંત્ર વક્ષ બાજુએ, નક્કર એટલે પોલું નથી, અને બેવડું એટલે આ રીતનું જોવા મળે છે. મેરુદંડી સમુદાયના પ્રાણીઓ જીવનના કેટલાક તબક્કામાં ઝાલરફાટો ધરાવે છે અને એ લગભગ કંઠનળીની જગ્યાએ હોય છે. જ્યારે અમેરુદંડી સમુદાયના પ્રાણીઓમાં ઝાલરફાટો આવેલી નથી, એટલે કે ગેરહાજર હોય છે. અહીં હૃદય જે આવેલું હોય છે મેરુદંડી સમુદાયના પ્રાણીઓમાં એ વક્ષ બાજુએ આવેલું હોય છે. જો અમેરુદંડી પ્રાણીઓમાં જો પરિવહન તંત્ર કે રુધિરાભિસરણ તંત્રનો વિકાસ નહીં થયો હોય તો હૃદય આવેલું હોતું નથી, પણ જેનામાં આવેલું હોય એ પૃષ્ઠ બાજુએ આવેલું હોય છે. મેરુદંડી સમુદાયના પ્રાણીઓમાં પશ્ચ ગુદાપુચ્છ હાજર હોય છે. અહીં એવું કંઈ જોવા મળતું નથી, એટલે કે પશ્ચ ગુદાપુચ્છ ગેરહાજર હોય છે. તો આ જે કંઈક મેરુદંડી સમુદાયના આપણે લક્ષણો જોયા એ સમુદાય પણ મોટો છે, એટલે કે આગળ આપણે એનું હજુ પણ વર્ગીકરણ જોવાના છીએ. તો અહીં મેરુદંડી સમુદાય જે છે એને 3 ઉપસમુદાયમાં વહેંચવામાં આવ્યા છે. પુચ્છ મેરુદંડી, શીર્ષ મેરુદંડી અને પૃષ્ઠવંશી. આ મેરુદંડી એ સમુદાય હોય તો આ એના ઉપસમુદાય છે. તો મેરુદંડી સમુદાયનું વર્ગીકરણ કરીએ તો એના ઉપસમુદાય છે એ 3 છે: પુચ્છ મેરુદંડી, શીર્ષ મેરુદંડી અને પૃષ્ઠવંશી. પુચ્છ મેરુદંડીને ઇંગ્લિશમાં આપણે યુરોકોર્ડેટા તરીકે ઓળખીશું. શીર્ષ મેરુદંડીને પહેલા આપણે પુચ્છ મેરુદંડીની વાત કરીશું. પુચ્છ મેરુદંડીની અંદર જે મેરુદંડ જોવા મળે છે એ ડિંબ અવસ્થા દરમિયાન પૂંછડીમાં મેરુદંડની હાજરી જોવા મળે છે. એટલે કે પુખ્ત પ્રાણી થાય પછી એ મેરુદંડ જોવા મળતો નથી. ડિંબ અવસ્થામાં ફક્ત એની પૂંછડીમાં જ મેરુદંડ જોવા મળે છે. તો એવા જે કંઈક પ્રાણીઓ છે એને આપણે પુચ્છ મેરુદંડીમાં સમાવ્યા છે. અને ઉદાહરણ તરીકે એસિડિયા અને સાપ. આગળ વાત કરીએ શીર્ષ મેરુદંડી. શીર્ષ મેરુદંડીમાં એને ઇંગ્લિશમાં સિફેલોકોર્ડેટા તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં જે પ્રાણીઓનો સમાવેશ થયો છે એમાં મેરુદંડ જીવનકાળ દરમિયાન એટલે પૂરેપૂરા જીવન દરમિયાન, અહીં આપણે એવી વાત કરતા હતા કે ફક્ત ડિંબ અવસ્થામાં જોવા મળે છે, પછી મેરુદંડ જોવા મળતો નથી. ત્યારે અહીં જે વાત કરીએ છીએ એ જીવનકાળ દરમિયાન, એટલે જીવે તે ત્યાંથી મરે ત્યાં સુધી એ મેરુદંડ ધરાવે છે, શીર્ષથી પૂંછડી સુધી.
લંબાયેલો મેરુદંડ ધરાવે છે અને એની અંદર જે પ્રાણીનો સમાવેશ કર્યો છે એ છે એમ્ફિઓક્સસ. તો પૃષ્ઠવંશી સમુદાય ઉપસમુદાયની વાત પછી કરવાના છે. અહીં ફક્ત આપણે વાત કરી ઉચ્ચ મેરુદંડી અને શીર્ષ મેરુદંડી. ઉચ્ચ મેરુદંડીમાં મેરુદંડની હાજરી ડિંબ અવસ્થા દરમિયાન પૂંછડીમાં જોવા મળે છે, ત્યારે શીર્ષ મેરુદંડીમાં આખા જીવનકાળ દરમિયાન શીર્ષથી પૂંછડી સુધી લંબાયેલો મેરુદંડ જોવા મળે છે. આની અંદર ઉદાહરણ તરીકે એસિડિયા અને સલ્ફા અને આની અંદર ઉદાહરણ તરીકે એમ્ફિઓક્સસનો સમાવેશ થાય છે. તો હવે આગળ જે આપણે જોવાના છે એ પૃષ્ઠવંશી ઉપસમુદાયનું ક્લાસિફિકેશન કરીશું. તો પૃષ્ઠવંશી એ ઉપસમુદાય છે મેરુદંડી સમુદાયનો. તો અહીં પૃષ્ઠવંશી એને આગળ મેરુદંડી સમુદાયનો 3 ઉપસમુદાય જોયા: ઉચ્ચ મેરુદંડી, શીર્ષ મેરુદંડી અને પૃષ્ઠવંશી. પૃષ્ઠવંશીના આગળ જે આપણે વર્ગીકરણ કરીએ છીએ એમાં અનુસમુદાય કે પૃષ્ઠવંશી ઉપસમુદાયના 2 અનુસમુદાય છે, હનુવિહીન અને હનુધારી. હવે હનુ એટલે શું? તો કે હનુ એટલે જડબા. આપણે છીએ એમાં કે આ અને આ એ આપણા જડબા છે. એ રીતે પ્રાણીઓમાં જો જડબા નહીં આવેલા હોય તો એ હનુવિહીન છે, અને જો જડબા આવેલા હોય તો એને આપણે હનુધારી તરીકે ઓળખીશું. હનુવિહીનની અંદર એક જ વર્ગ સમાયેલો છે અને એ છે ચૂસમુખા. જ્યારે હનુધારી જે છે એની અંદર આગળ જતા ઉપરી વર્ગ 2 છે, મત્સ્ય અને ચતુષ્પાદ. મત્સ્યની અંદર આગળ આ ઉપરી વર્ગ છે એનો મત્સ્ય અને ચતુષ્પાદ. એના આગળ જતા વર્ગ જોઈએ તો 2 છે, કાષ્ઠી મત્સ્ય અને અસ્થિ મત્સ્ય. જ્યારે ચતુષ્પાદ એટલે કે 4 ઉપાંગો ધરાવતા પ્રાણીઓ, અને એની અંદર જે હવે વર્ગ પડે છે એ વર્ગ 4 છે. ઉભયજીવી, સરીસૃપ, વિહગ અને સસ્તન. તો આ પૃષ્ઠવંશી ઉપસમુદાયનું આપણે વર્ગીકરણ જોયું, અને એ ત્યાર પછી આપણે જેની અંદર વર્ગ પાડ્યા છે, દાખલા તરીકે ચૂસમુખા વર્ગ, ત્યાર પછી મત્સ્યના કાષ્ઠી મત્સ્ય, અસ્થિ મત્સ્ય અને ચતુષ્પાદના ઉભયજીવી, સરીસૃપ, વિહગ અને સસ્તન. આટલા વર્ગોની હવે પછી આપણે વાત કરવાના છીએ. તો સૌથી પહેલા આની અંદર હવે આપણે વાત કરીશું ચૂસમુખા વર્ગની. ચૂસમુખા ઇંગ્લિશમાં એને સાયક્લોસ્ટોમેટા તરીકે ઓળખવામાં આવે છે. હવે આનું જે નામ છે ચૂસમુખા, ચૂસક પ્રકારનું મુખ ધરાવતા પ્રાણીઓ, એટલે કે જડબા નથી આવેલા, જડબાની જગ્યાએ અગ્ર બાજુએ ગોળાકાર ચૂસક પ્રકારનું મુખ આવેલું છે.
અગ્ર બાજુએ મુખ ધરાવે છે. હવે આ જે પ્રાણીઓ એ બધા જ આગળ જોઈ ગયા તે પ્રમાણે અંગતંત્ર સ્તરીય આયોજન, દ્વિગર્ભ સ્તરીય, દેહકોષ્ઠી પ્રાણીઓ એ બધા લક્ષણોમાં આવશે જ, પણ એ લક્ષણોની હવે આપણે ડિટેલમાં ચર્ચા કરતા નથી. હા, તો આપણે મિત્રો ચુસમુખા વર્ગની વાત કરતા હતા કે પ્રાણીઓ માછલી ઉપર બાહ્ય પરોપજીવી પ્રાણીઓ છે અને એને અનુવિહીનમાં સમાવ્યા છે, એટલે કે જડબા વગરના પ્રાણીઓ છે. અગ્ર બાજુએ ચૂસક પ્રકારનું ગોળાકાર મુખ ધરાવે છે. પ્રાણીઓ મોટે ભાગે દરિયાઈ છે, એટલે કે ખારા પાણીમાં રહેવાવાળા, પરંતુ પ્રાણીઓ દરિયાઈ હોવા છતાં પણ ઈંડા મૂકવા માટે મીઠા પાણીમાં જાય છે. મીઠા પાણીમાં ઈંડા મૂક્યા બાદ જે પ્રાણી છે એનું મૃત્યુ થાય છે અને જે ઈંડા છે ડીમમાં ફેરવાયા બાદ ફરીથી પાછા દરિયામાં પાછા ફરે છે. શરીર ભીંગડા ધરાવતા નથી. શરીર એટલે ત્વચા ઉપર ભીંગડા આવેલા નથી અને યુગ્મ મીનપક્ષ ધરાવતા નથી. હવે એક પ્રાણીની આકૃતિ આપણે દોરીએ તો દાખલા તરીકે આ રીતનું પ્રાણી હોય તો એના મીનપક્ષ આ રીતે એક જ તરફ આવેલા હોય, બીજી બાજુ આવેલા નથી, એટલે કે યુગ્મ એટલે બંને બાજુએ નહીં આવેલા હોય, યુગ્મ મીનપક્ષ ધરાવતા નથી. ઝાલર જે આવેલી છે એ અલગ અલગ આવેલી છે અને 6 થી 15 જોડ ઝાલર ફાટો ધરાવે છે. ખોપરી અને કરોડસ્તંભ કાસ્થિમય છે, એટલે કે જે કંકાલ છે કાસ્થિના બનેલા છે, અસ્થિના બનેલા નથી. બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર ધરાવે છે. હવે પછીના જે બધા જ પ્રાણીઓ આવશે એ બંધ પ્રકારનું જ રુધિરાભિસરણ તંત્ર ધરાવે છે. અને ઉદાહરણ જોઈએ તો લેમ્પ્રી, હેગફિશ. તો એ સાથે આપણી ચુસમુખા વર્ગની વાત પૂરી થાય છે. હવે પછી આગળ આપણે જે હનુધારી પ્રાણીઓ છે એ હનુધારી પ્રાણીઓમાં આ મત્સ્ય વિભાગમાં આપણે બે વર્ગોને સમાવ્યા છે, કાસ્થિ મત્સ્ય અને અસ્થિ મત્સ્ય. તો સૌથી પહેલા આપણે વાત કરીશું કાસ્થિ મત્સ્યની. હવે એનો જે શબ્દ છે તે કાસ્થિ મત્સ્ય, એનો મતલબ જ થાય છે કે આની અંદર જે સમાવેલી માછલીઓ છે એ બધા અંતઃકંકાલ કાસ્થિનું ધરાવે છે. અસ્થિનું બનેલું નથી. અંતઃકંકાલ જે છે એ કાસ્થિમય ધરાવે છે. તો અહીં સ્થાયી કરોડસ્તંભ ધરાવે. જલીય પ્રાણીઓ બધા મુખ અગ્રવક્ષ બાજુએ આવેલું, દાખલા તરીકે આ માછલીનું શરીર, તો અહીં આ મુખ જે આવેલું હોય એ આ એની પૃષ્ઠ બાજુ, તો આ રીતે અગ્ર બાજુએ ખરું પણ આ એની પક્ષ બાજુ અને આ એની પૃષ્ઠ બાજુ. તો બિલકુલ આમ અગ્ર બાજુએ આવેલું નથી, એટલે કે મુખ જે આવેલું છે અગ્ર બાજુએ ખરું પણ અગ્રની પક્ષ બાજુએ આવેલું છે. તો મુખ જે છે એ અગ્રવક્ષ બાજુએ જોવા મળે છે. ત્વચા
એટલે કે સખત અને કઠણ. ના પીંગળા ધરાવે છે. દાંત જે એની અંદર આવેલા હોય તો એ પ્લેકોઇડ પીંગળાનું રૂપાંતર છે. જે અંદરની તરફ વળેલા હોઈ શકે. પાંચ થી સાત જોડ ઝાલર ફાટો, ઝાલર ઢાંકણ વગરનું, ઝાલર ઢાંકણ આવેલ નથી. હૃદય દ્વિખંડી એટલે કે બે ખંડનું બનેલું, એક કર્ણક અને એક ક્ષેપક. હવે પછીના જે બધા પ્રાણીઓ છે એ બધા બંધ પરિવહન તંત્ર ધરાવતા પ્રાણીઓ છે. અને હૃદય જે એમનું આવેલું છે વક્ષ બાજુ આવેલું છે, પણ હૃદય ખંડોમાં વિભાજિત છે. તો અહીં એક કર્ણક અને ક્ષેપક. દાખલા તરીકે આ હૃદય, તો આ રીતે આ આખું હૃદય, તેમાં આ ઉપરનું કર્ણક અને નીચેનું ક્ષેપક. તો આ રીતે હૃદય એક કર્ણક અને એક ક્ષેપક ધરાવે છે. અહીં કાસ્થી મત્સ્યમાં જે કંઈ માછલીઓને સમાવી છે એ માછલીઓ બીજ પ્રવાહ ઉત્પન્ન કરે એવી પણ છે, અને ઝેરી ડંખ ધરાવતી હોય એવી માછલીઓ પણ આમાં સમાવિષ્ટ છે. એટલે કે બીજ કરંટ પણ ઉત્પન્ન કરી શકે એવી, ઇલેક્ટ્રિક રે અને ઝેરી ડંખ પણ ધરાવી શકે એવી માછલીઓ અહીં જોવા મળે છે. અહીં અંતઃફલન અંડપ્રસવી પ્રાણીઓ લિંગભેદ પણ જોવા મળે, પરંતુ કેટલાક પ્રાણીઓ અપત્ય પ્રસવી પ્રાણીઓ છે. અંડપ્રસવી એટલે કે શરીર દ્વારા. હા મિત્રો, આપણે અંડપ્રસવીની વાત કરી કે ઈંડામાંથી એનું નવજાત બચ્ચું બહાર આવે તો અંડપ્રસવી પ્રાણીઓ. પરંતુ અપત્ય પ્રસવી પ્રાણીઓની વ્યાખ્યા શું થશે? તો ફલિતાંડ એ શરીરની અંદર જ રહેશે અને એનો વિકાસ શરીરની અંદર જ થશે, પણ ત્યારબાદ એમાંથી વિકાસ થઈને જે નવજાત બચ્ચું એનું બહાર આવશે એ ઈંડા તરીકે નહીં, બચ્ચા તરીકે જ બહાર આવશે. તો એવા પ્રાણીઓને અપત્ય પ્રસવી પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં આપણે આજે વાત કરી એ કાસ્થી મત્સ્ય વર્ગની વાત અહીં પૂરી થાય છે. એના ઉદાહરણ જોઈએ તો ઉદાહરણની અંદર સ્કોલિયોડોન, કે જેને આપણે ડોગફિશ તરીકે પણ ઓળખી શકીએ. સ્કોલિયોડોન, રેફિશ, સોફિશ, આ રીતે આ એના ઉદાહરણ છે કાસ્થી મત્સ્યના. તો એ સાથે આપણી કાસ્થી મત્સ્યની વાત પૂરી થાય છે. મિત્રો, આગળ હવે આપણે વાત કરીશું મત્સ્ય જે ઉપરી વર્ગ હતો એનો જે બીજો વર્ગ છે એ અસ્થિ મત્સ્ય. કાસ્થી મત્સ્યમાં જે રીતે વાત કરી કે એનું જે અંતઃકંકાલ એ કાસ્થીનું બનેલું હતું, એ જ રીતે અહીં જો વાત કરીએ આપણે તો એ અંતઃકંકાલ અસ્થિનું બનેલું છે.
પ્રાણીમાં પણ મળી શકે આ પ્રકારના જલદ છે. શરીર દિવાલ એટલે કે એની ત્વચા એ પિનોઇડ મીંગડા ધરાવે છે. હૃદય વક્ષ બાજુએ દ્વિખંડી, એક કર્ણક અને એક ક્ષેપક. મુખ અગ્ર બાજુએ, અને યુગ્મ મીનપક્ષ અને 4 જોડ ઝાલર ફાટો ધરાવે, જે ઝાલર ઢાંકણથી ઢંકાયેલી હોય છે. લિંગ ભેદ જોવા મળે. બાહ્ય ફલન અને વિકાસ સીધો. અંડપ્રસવી પ્રાણીઓ અહીં વાતાશય કે લવણાશયોની હાજરી જોવા મળે છે. એટલે કે એ જાતની હવા ભરી શકે એવી કોથળી આવેલી હોય, જે એની તરવાની ક્ષમતા અને પાણીની બહાર કૂદવાની ક્ષમતા, કે બહાર નીકળીને પણ એ કદાચ થોડી વખત માટે શ્વાસ લઈ શકે એ રીતના વાતાશયો અને પ્લવનાશયો કે જે હવા ભરી શકે એવી કોથળી છે એ ધરાવે છે. અને અહીં જે પ્રાણીઓની ઉદાહરણોની વાત કરીએ, ફરીથી યુગ્મ મીનપક્ષ, દાખલા તરીકે એનો આ પાછળનો ભાગ હોય તો આ જે ભાગ છે એ બંને સરખા હોય તો એને યુગ્મ મીનપક્ષ, અને આ અહીંયા આ રીતે અને અહીંયા પણ આ રીતે, એ રીતે જો પક્ષ બંને બાજુએ સરખા આવેલા હોય તો એને યુગ્મ મીનપક્ષ કહેવામાં આવે. ઝાલરો ઝાલર ફાટવાળી છે અને તે ઝાલર ઢાંકણથી ઢંકાયેલી છે. નર અને માદા અલગ જોવા મળે. ફલનની ક્રિયા શરીરની બાહ્ય બાજુએ થાય છે, અને ફલન અને અંતે ફલિતાંડમાંથી જે એનું નવજાત બાળક બહાર આવે એ બિલકુલ પુખ્ત પ્રાણી જેવું જ દેખાતું હોય, એટલે એનો વિકાસ સીધો છે. અને બધા પ્રાણીઓ અંડપ્રસવી પ્રાણીઓ છે, એટલે કે ઈંડા મૂકે છે. અને મેં કીધું તેમ કે વાતાશયો એટલે કે હવા ભરેલી કોથળીઓની હાજરી છે, જે કાસ્થી મત્સ્યમાં આવું વાતાશય કે પ્લવનાશય જોવા મળતું નથી, જ્યારે અહીંયા અસ્થિ મત્સ્યની અંદર આ જોવા મળે છે. હવે ઉદાહરણની વાત કરીએ તો ઉદાહરણમાં સમુદ્ર ઘોડો, રોહુ જે મીઠા પાણીમાં જોવા મળે, કટલા, આ બધી માછલીઓ કે જેને આપણે અસ્થિ મત્સ્યમાં સમાવીએ છીએ. તો એ સાથે મત્સ્ય જે આપણો ઉપરી વર્ગ હતો એના જે બે વર્ગો કાસ્થી મત્સ્ય અને અસ્થિ મત્સ્યની વાત અહીં